દોસ્તો, આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આપનું હાર્દિક અભિવાદન છે. રામાયણ પ્રશ્નોત્તરીનો ચોથો ભાગ આવી રહ્યો છે. અહીં આપને 20 પ્રશ્નો પૂછવામાં આવશે. આપના જવાબ નોંધી શકો. આ પ્રસ્તુતિ કરે છે નરેશ કાપડિયા. આ કાર્યક્રમના અંતે આ 20 જવાબો પણ અમે આપને આપીશું. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન: એ રાક્ષસનું શું નામ હતું જેણે સીતાની હત્યા ન કરવાનું રાવણને સમજાવ્યું હતું? વિકલ્પો: અ. મહોદર, બ. પ્રધસ, ક. સારણ અને ડ. સુપાશ્ય. બીજો પ્રશ્ન: સમુદ્ર મંથનમાંથી જે ભયાનક વિષ નીકળ્યું હતું તેનું નામ શું છે? અ. હલાહલ, બ. યમદ, ક. વત્સનાભ, ડ. નીલકંઠ. ત્રીજો પ્રશ્ન: સમુદ્ર મંથનના હેતુથી જે પર્વતને વલોણું બનાવાયો હતો તેનું નામ શું હતું? અ. હિમાલય, બ. મૈનાક, ક. મંદરાચલ, ડ. ગિરનાર. ચોથો પ્રશ્ન: રામાયણના સૌથી મોટા કાંડનું નામ શું છે? અ. સુંદરકાંડ, બ. યુદ્ધકાંડ, ક. ઉત્તરકાંડ અને ડ. કિષ્કિંધાકાંડ. પાંચમો પ્રશ્ન: રામાયણના સૌથી નાના કાંડનું નામ શું છે? અ. બાલકાંડ, બ. અરણ્યકાંડ, ક. સુંદરકાંડ અને ડ. ઉત્તરકાંડ. છઠ્ઠો પ્રશ્ન: રાજા જનકના એ મંત્રીનું શું નામ હતું જેઓ જનકની આજ્ઞાથી રાજા દશરથને બોલાવવા માટે અયોધ્યા ગયા હતા? અ. સદાનંદ, બ. સતાનંદ, ક. યૌધેય અને ડ. સુદામન. સાતમો પ્રશ્ન: એ સરોવરનું શું નામ હતું જે યોજન લાંબુ અને એટલું જ પહોળું હતું? અ. પંપાસર, બ. અમૃતસર, ક. પંચાસ્પર, ડ. માનસર. આઠમો પ્રશ્ન: એ પર્વતનું શું નામ છે જે સિંધુ નદ અને સમુદ્રના સંગમ પર હતું તથા જેના 100 શિખરો હતા? અ. નીલગિરી, બ. હેમગિરી, ક. મેરુ, ડ. મહેન્દ્ર. પ્રશ્ન 9: આઠમા વસુનું નામ શું છે? વિકલ્પો: અ. પ્રભાસ, બ. સોમ, ક. અનલ, ડ. પ્રત્યુષ. 10મો પ્રશ્ન: રાવણે સુગ્રીવ પાસે જે દૂતને મોકલ્યો હતો તેનું નામ શું હતું? અ. પ્રધસ, બ. મહોદર, ક. શુક અને ડ. ધૂમ્રાક્ષ. 11મો પ્રશ્ન: એ વાનર યુથપતિનું શું નામ હતું જે ગેરુ સમાન લાલ રંગના હતા? અ. ગંધમાદન, બ. ગવય, ક. મૈંદ અને ડ. દ્વિવિદ. 12મો પ્રશ્ન: એ વાનર યુથપતિનું નામ શું હતું જે ચાંદી સમાન ધવલ વર્ણના હતા? અ. સુષેણ, બ. અંગદ, ક. ગજ અને ડ. શ્વેત. 13મો પ્રશ્ન: એ ગ્રહનું નામ શું છે જે સમય સમય પર સૂર્ય અને ચંદ્રમા પર ગ્રહણ લગાવે છે? અ. રાહુ, બ. કેતુ, ગ. શનિ, ડ. બુધ. 14મો પ્રશ્ન: પ્રભાવ કોના મંત્રીનું નામ હતું? અ. અંગદ, બ. નલ, ક. સુગ્રીવ અને ડ. જાંબવાન. 15મો પ્રશ્ન: રામાયણ કાળના કાશીનું વર્તમાન નામ શું છે? અ. કુરુક્ષેત્ર, બ. ગયા, ક. પટના અને ડ. વારાણસી. 16મો પ્રશ્ન: રામાયણ કાળના લવપુરનું વર્તમાન નામ શું છે? અ. લાહોર, બ. અલ્હાબાદ,
ક દહેરાદૂન, ડ વારાણસી. 17મો પ્રશ્ન. રામાયણ કાળના મધુપુરીનું વર્તમાન નામ શું છે? અ મથુરા, બ વારાણસી, ક ચંડીગઢ અને ડ કુરુક્ષેત્ર. 18મો પ્રશ્ન. મારુત કયા દેવતાનું નામ છે? અ અગ્નિ, બ ઇન્દ્ર, ક વાયુ અને ડ શનિ. 19મો પ્રશ્ન. ઇન્દ્રના પ્રસિદ્ધ ઉદ્યાનનું નામ શું હતું? કામ્યક, બ નંદન યાને કાનન, ક પ્રમદા અને ડ સૌરભ. અને છેલ્લો 20મો પ્રશ્ન. ઇન્દ્રના સારથીનું નામ જણાવો. અ દારૂક, બ માતલી, ક અધિરથ અને ડ સુવર્ચા. તો દોસ્તો, આ હતા રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 4ના 20 પ્રશ્નો. અમને ખાતરી છે કે આમાંના ઘણા બધા જવાબો, લગભગ બધા જ જવાબો આપને આવડ્યા હશે અને આપે કશેક નોંધી લીધા હશે. હવે આપણે આપને જણાવીએ છીએ એ 20 પ્રશ્નોના જવાબો. આપના જવાબો ચકાસી લો. પહેલો પ્રશ્ન હતો, એ રાક્ષસનું શું નામ હતું જેણે સીતાની હત્યા ન કરવાનું રાવણને સમજાવ્યું હતું? ડ સુપાશ્ચ્ય. બીજો પ્રશ્ન હતો, સમુદ્ર મંથનમાંથી જે ભયાનક વિષ નીકળ્યું હતું તેનું નામ શું છે? જવાબ અ હલાહલ. ત્રીજો પ્રશ્ન, સમુદ્ર મંથનના હેતુથી જે પર્વતને વલોણું બનાવાયો હતો તેનું નામ શું હતું? જવાબ ક મંદરાચલ. ચોથો પ્રશ્ન, રામાયણના સૌથી મોટા કાંડનું નામ શું છે? જવાબ બ યુદ્ધકાંડ. પાંચમો પ્રશ્ન, રામાયણના સૌથી નાના કાંડનું નામ શું છે? જવાબ બ અરણ્યકાંડ. છઠ્ઠો પ્રશ્ન, રાજા જનકના એ મંત્રીનું શું નામ હતું જેઓ જનકની આજ્ઞાથી રાજા દશરથને બોલાવવા માટે અયોધ્યા ગયા હતા? જવાબ છે ડ સુદામન. સાતમો પ્રશ્ન, એ સરોવરનું શું નામ હતું જે યોજન લાંબુ અને એટલું જ પહોળું હતું? જવાબ ક પંચાસ્પર. આઠમો પ્રશ્ન, એ પર્વતનું શું નામ છે જે સિંધુ નદ અને સમુદ્રના સંગમ પર હતું તથા જેના 100 શિખર હતા? જવાબ છે બ હેમગીરી. નવમો પ્રશ્ન, આઠમા વસુનું નામ શું છે? જવાબ અ પ્રભાસ. 10મો પ્રશ્ન, રાવણે સુગ્રીવ પાસે જે દૂતને મોકલ્યો હતો તેનું નામ શું હતું? ક શુક. 11, એ વાનર યુધપતિનું શું નામ હતું જે ઘેરું સમાન લાલ રંગના હતા? બ ગવય. 12, એ વાનર યુધપતિનું નામ શું હતું જે ચાંદી સમાન ધવલ વર્ણના હતા? જવાબ છે ડ શ્વેત. 13મો પ્રશ્ન, એ ગ્રહનું શું નામ છે જે સમય સમય પર સૂર્ય અને ચંદ્રમા પર ગ્રહણ લગાવે છે? જવાબ છે અ રાહુ. 14મો પ્રશ્ન, પ્રભાવ કોના મંત્રીનું નામ હતું? જવાબ છે ક સુગ્રીવ. 15મો પ્રશ્ન, રામાયણ કાળના કાશીનું વર્તમાન નામ શું છે? ડ વારાણસી. 16મો પ્રશ્ન, રામાયણ કાળના લવપુરનું વર્તમાન નામ શું છે? અ લાહોર. 17મો પ્રશ્ન, રામાયણ કાળના મધુપુરીનું વર્તમાન નામ શું છે? અ મથુરા. 18મો પ્રશ્ન, મારુત કયા દેવતાનું નામ છે? ક વાયુ દેવતા. 19મો પ્રશ્ન, ઇન્દ્રના પ્રસિદ્ધ ઉદ્યાનનું નામ શું હતું? બ નંદન કાનન. અને 20મો પ્રશ્ન, ઇન્દ્રના સારથીનું નામ? બ માતલી. તો મિત્રો, આ હતા આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા રામાયણ પ્રશ્નોત્તરી ચોથા ભાગના 20 પ્રશ્નો અને તેના જવાબો. અમે આશા રાખીએ છીએ કે તમારા ઘણા બધા, લગભગ બધા જ જવાબો સાચા પડ્યા હશે. ફરી રામાયણ પ્રશ્નોત્તરીના 5મા ભાગમાં આવતા સપ્તાહે મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ. આ પ્રસ્તુતિ કરી આપના મિત્ર નરેશ કાપડિયાએ.